સશક્ત મહેનત કરી છે આ લોકોએ પણ. હું જોઈ રહ્યો છું 16 તારીખના આપણો રસોડો ચાલુ થયો હતો ત્યારથી આ લોકો કન્ટિન્યુ અહીં છે. કન્ટિન્યુ અહીંયા હું પણ સ્ટેજ પર આવી ગયો ત્યાં માઇક છોડીને, કારણ કે હું પણ આમનો એક છું. અમારાનો જોરદાર ટીમ છે, બધા જ ભાઈઓ અહીંયા બહુ જોરદાર સરસ કામ કર્યું છે. ખાસ કરીને હું નવીનભાઈને રિક્વેસ્ટ કરીશ કે જરા આગળ આવે. નવીનભાઈ આગળ આપણને આ સભા મંડપ સમયસર આપણને મળી શક્યો અને આપણે અહીંયા જેટલું પણ હમણાં જમવાનું જમી રહ્યા છે 3 દિવસથી દિલ ખોલીને એની ટોટલ વ્યવસ્થા નવીનભાઈએ સંભાળી રાખી છે. જોરદાર તાળીઓ સાથે આ બધા જ કાર્યકર્તાઓને આપણે બિરદાવીએ. આપણા પરિવારના પ્રમુખ, અમે નસીબવાળા છીએ કે આ પરિવારને પોઠીઓ બી અમને કાકા સ્વરૂપમાં મળ્યા છે. આ પરિવારના પ્રમુખ છે એ બી અમને વડીલ તરીકે મળ્યા છે. હું પ્રમુખ શ્રી શામજીભાઈને વિનંતી કરીશ કે બધા જ કાર્યકર્તાઓને મોમેન્ટો આપી અને બિરદાવે. સાથે રત્નાપર ગામની જેટલી પણ આપણી મહિલાઓ જે અહીંયા સેવા આપી, બધી મહિલાઓને રિક્વેસ્ટ કરી એ પણ સાથે સ્ટેજ પર આવી જાય. રત્નાપર ગામની જેટલી મહિલાઓએ દીકરીઓએ સેવા આપી બધાને રિક્વેસ્ટ છે એ પણ સાથે સાથે આવી જાય. ભાઈઓને રિક્વેસ્ટ કે થોડું ઓલી બાજુથી જગ્યા બનાવે. અને આપણા પરિવારના જેમ કીધું અમે પોઠિયા અમારા પ્રમુખે, અમારા મહિલા મંડળના પ્રમુખે અમારા વડીલ વસંતીબેનને રિક્વેસ્ટ કરીશ કે આપણી બધી જ મહિલા કાર્યકર્તાઓને બોલપેન મોમેન્ટો આપીને સન્માનિત કરશે. વસંતીબેન ફોટાવાળા ભાઈ એડજસ્ટ કરજો, ફ્રેમમાં બરાબર આવી જાય. ના આવે તો જરાક પાછળ હટી જજો. દાદા બાપાની કૃપા છે, આપણને જેટલા કાર્યકર્તાઓ આપણને મળ્યા છે બધા જ ખૂબ જ ઉત્સાહી છે. બધા અહીંયા પોતપોતાનું તન મન ધન એકદમ દિલથી નિછાવર કર્યું છે. આ કાર્યક્રમ દીપી ઉઠે એના માટે. કોઈકની મહેનત દેખાય છે, કોઈકની મહેનત નથી દેખાતી. આટલા બધા અહીંયા ઊભા છે. કદાચ તમે અહીંયા સ્ટેજ પર મારા જેવા એકાદ બે ચહેરાને જોયા હશે, પણ પડદા પાછળના કલાકારો માટે જોરદાર તાળીઓ થઈ જાય.